આજે તમે નશીલા પદાર્થના વ્યસની હશો, દારૂ પીવાના વ્યસની હશો, આવું જ કંઈક પાપ હશે, જુગાર રમતા હશો, ગેમ્બલિંગ, કોઈને કોઈ પાપની આદત જેના તમે દાસ બની ગયા છો, શાંતિ છીનવાઈ ગઈ, શરીર ખરાબ થઈ ગયું છે, તમે કોઈ બીમારીથી તકલીફ ઉઠાવી રહ્યા છો, આજે તમને છુટકારો મળશે. પરંતુ ઈશુ પૂછે છે કે તમે શું છુટકારો મેળવવા ઈચ્છો છો પુત્ર? શું તું પાપથી ક્ષમા માંગે છે? જો તું આવી રીતે ઈચ્છા રાખતો હોય તો હું તારા માટે કરી શકું છું એમ તે કહે છે. પ્રભુની તમારા પાસેથી આ જ અપેક્ષા છે. મારા વાલા પ્રિયો, આજે પણ કેટલાક લોકોના જીવનમાં ઈશુ ચમત્કાર કરતા આવે છે તે જુઓ. તે બધા પોતાના અનુભવો આનંદિત થઈને કહે છે કે કેવી રીતે તેમના દુઃખ સુખમાં બદલવા માટે ઈશુએ ચમત્કાર કર્યા, બીમારીને સાજું કર્યું, સંતાન સુખ પ્રદાન કરીને તેમના દુઃખોને આનંદમાં બદલવા વાળા પરમેશ્વર તે જ ઈશુ ખ્રિસ્ત આજે તમારા દુઃખોને દૂર કરવા માટે તમારા ઘરની અંદર ઉપસ્થિત થયા છે. તમે કોઈના કોઈ કારણે દુઃખિત હશો, તમે ખ્રિસ્તી હોઈ શકો છો અથવા બિન ખ્રિસ્તી હોઈ શકો છો. ઈશુ કોઈનાથી ભેદભાવ કરવા વાળા પરમેશ્વર બિલકુલ નથી, અથવા ન તો કોઈ એક ધર્મથી સંબંધિત ઈશ્વર છે. તે આખા વિશ્વના ઉદ્ધારકર્તા છે. તે બધા જ લોકોને સમજવા વાળા પરમેશ્વર છે. આપણે તે પવિત્ર બાઇબલમાં વાંચીએ છીએ. એક સમય એવો હતો કે હું ઈશુને ખોટું બોલતો હતો અને તેમનું અપમાન કરતો હતો, પરંતુ મારું ઘર શોધીને મને અદ્ભુત સાજાપણું આપીને મને નવું જીવન આપવાવાળા ઈશુ આજે તમારી ભેટ કરવા આવ્યા છે. પવિત્ર બાઇબલમાં ઈશુએ કરેલા ઘણા ચમત્કારો વિશે લખવામાં આવ્યું છે. તે જ્યારે આ સંસારમાં હતા ત્યારે તે દિવસોમાં અનેક લોકો ઈશુને શોધીને આવ્યા કે તે ચમત્કાર કરે છે. હે ઈશુ, દાઉદની સંતાન, મારા પર દયા કરો આમ બોલીને ઈશુ પાસે આવીને તેમને પોકારીને તે વિનંતી કરતા હતા. અંધ લોકોને ઈશુએ દ્રષ્ટિ પાછી આપી, કુષ્ઠ રોગીઓ માટે ચમત્કાર કરીને તેમને સાજાપણું આપ્યું, શૈતાનથી સતાવેલા લોકોને છુટકારો અપાવ્યો. આ પ્રકારે ઈશુને શોધીને આવવાવાળા રડવાવાળા લોકો માટે ચમત્કાર કરીને તે લોકોને આનંદિત કર્યું. કેવળ એટલું જ નહીં, જે લોકો ઈશુ વિશે જાણતા ન હતા, ઈશુથી અજાણ હતા, તેવા લોકોને ઈશુ શોધીને ગયા. ઈશુએ સ્વયં જઈને જે લોકો વેદનાથી પીડિત હતા તેવા લોકો માટે ચમત્કાર કરીને તેમને પણ આનંદિત કર્યું. આવી રીતે ઘણા ચમત્કારો વિશે પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. હવે જુઓ, યોહાન રચિત સુસમાચાર તેના 5મા અધ્યાયમાં પવિત્ર બાઇબલમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશુ યરુશલેમમાં પોતાના શિષ્યો સાથે જતો હોય છે. આ એક તહેવારનો દિવસ છે. તે દિવસે આરાધનાલયમાં જ બધા એકત્રિત થતા હતા, પરંતુ ઈશુ પોતાના શિષ્યોને લઈને બેથસાદા નામનો એક કુંડ છે. તે કુંડ યરુશલેમમાં છે. ત્યાં એક મંડપ પણ છે. ત્યાં ઘણા બધા રોગીઓ પડી રહેલા હોય છે. પોતાના સાજાપણાની રાહ જોઈને ઈશ્વર મને સાજાપણું આપશે બોલીને અલગ અલગ બીમારીથી ગ્રસિત લોકો, જે ચાલી શકતા નથી, જે જોઈ શકતા નથી, જે ખૂબ જ નિર્બળ થઈ ગયા છે, તેવા લોકો ત્યાં પડેલા રહે છે. તેમાં જ એક માણસ હતો. તે પૂર્ણ 38 વર્ષથી બીમાર હતો. પૂરા 38 વર્ષથી બીમાર હતો. વિચારી જુઓ, તેને બીમારી થયાને પૂર્ણ 38 વર્ષ થઈ ગયા હતા. તે માત્ર ખાટલા પર પડેલો રહેતો. તે માણસની શોધમાં ઈશુ જાય છે. તે શોધીને જાય છે અને જુઓ, પવિત્ર બાઇબલમાં યોહાન 5મો અધ્યાય તેની 6મી અને 7મી કલમ વાંચી સંભળાવીશ. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે એ જાણીને ઈશુ તેને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? શું તું સાજો થવા ચાહે છે? આમ તેમને પૂછ્યું. પૂરા 38 વર્ષથી પથારી પર એમ જ પડેલો એક માણસ, તેને ઈશુ પૂછે છે કે શું તું સાજો થવા ઈચ્છે છે? આમ ઈશુએ પૂછ્યું. આવી રીતે તેને પૂછીને તેને એક અદ્ભુત સાજાપણું આપ્યું. તેને બીમારી દૂર કરીને એક સારું સાજાપણું આપીને તેને ઊભા કરીને ચલાવ્યું હતું. તેનું જીવન જે ઊંધું હતું તેને સીધું કર્યું. પૂરા 38 વર્ષનું જે દુઃખ હતું તે આનંદમાં ફેરવાઈ ગયું. એવી રીતે ઈશુએ કર્યું છે અને આ ચમત્કાર વિશે અહીં લખવામાં આવ્યું છે.
ઈસુ મસીહ તે ગઈકાલે, આજે અને આવનાર કાલે બદલવાના નથી. તો આજે પણ ઈસુ બદલ્યા નથી. આજે પણ ચમત્કાર કરી રહ્યા છે. તે જ ઈસુ ખ્રિસ્ત આજે તમને શોધીને તમારી પાસે આવ્યા છે, તમારા ઘરમાં આવ્યા છે. મારો પુત્ર, શું તું સાજો થવા ચાહે છે? મારી પુત્રી, શું તું સાજી થવા ઈચ્છે છે? આવી રીતે તમને જોઈને પ્રભુ પૂછી રહ્યા છે કે શું તમે છુટકારો ઈચ્છો છો? શું તમે તમારા જીવનમાં આ જે દુઃખ છે તેનાથી પરિપૂર્ણ એક છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છો છો? શૈતાનના બંધનોથી છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છો છો? આમ ઈસુ તમને પૂછી રહ્યા છે. તમે ઈચ્છા રાખશો તો તે ચમત્કાર કરી શકશે. તેથી તમારે ઈચ્છવું પડશે કે આનાથી છુટકારો જોઈએ છે, મને આનાથી સાજાપણું જોઈએ છે, મારા માટે ચમત્કાર કરો. આ ઈચ્છા રાખીને જ્યારે તમે માંગશો, ઈસુ તમારા માટે ચમત્કાર કરશે. હવે જુઓ, આવું થઈ શકે છે. તમે કોઈ પાપમાં ફસાયેલા છો, દુઃખી છો, દારૂના વ્યસનને છોડી શકતા નથી. આનાથી મને નુકસાન થાય છે, મારા પરિવારની શાંતિ છીનવાઈ ગઈ છે, આમ વિચારીને તમે નિરાશ છો. આવી રીતે કોઈકને તો પાપમાંથી છુટકારો જોઈએ છે. ઈસુ તમારાથી વાત કરે છે કે મારા પુત્ર, હું તને છુટકારો અપાવીશ. કોઈ બીમાર થઈને દુઃખી હશે, 10 વર્ષથી 15 વર્ષથી આજે બીમારી છે, તે સારી થશે કે નહીં તે વિચારીને નિરાશ છો. ઈસુ પૂછે છે કે શું તું આ બીમારીથી સાજો થવા ઈચ્છે છે? જો તું ઈચ્છા રાખશે તો જ હું ચમત્કાર કરીશ. આમ પ્રભુ કહી રહ્યા છે. તમારે ઈચ્છા રાખવી પડશે. પહેલા તે તરફ દેખાવી જોઈએ કે મને આ પાપથી છુટકારો જોઈએ છે, એક પવિત્ર જીવન જોઈએ છે, આ બીમારીમાંથી સાજાપણું જોઈએ છે, એક સ્વસ્થ જીવન જોઈએ છે, આ દેવાની સમસ્યામાંથી છુટકારો જોઈએ, આ ડરથી મને છુટકારો જોઈએ છે. તેથી તમારે છુટકારા માટે, સાજાપણા માટે ઈચ્છા રાખવી પડશે. તમે જ્યારે ઈચ્છા રાખશો તો પરમેશ્વર તમને છુટકારો આપશે. આ કોણ છે? આ શું બોલી રહ્યું છે? એવી રીતે તે પૂછશે નહીં. ઈશુનું નામ બોલાવીને પુકારીને મનમાં ઈચ્છા રાખીને માંગશો તો પ્રભુ ચમત્કાર કરી દેશે. હવે જુઓ, અમે 3 વર્ષ પહેલા ગિલિનોચીમાં ગયા હતા. બ્રધર જોર્જ બાલાકુમાર અ ડોર ઓફ હોપ સેવકાઈ દ્વારા શ્રીલંકાની ગિલિનોચીમાં. ત્યારે ઈસ્ટરનો તહેવાર હતો. ઈસુ મરીને જ્યારે સજીવન થયા તે દિવસ ત્યાં 3 દિવસની સભા યોજાઈ હતી. ત્યાં છેવટના દિવસે જ હું જઈ શક્યો હતો. ઈસ્ટરનો તહેવાર હતો, એક સારો દિવસ હતો. એક મોટા મેદાનમાં સભા યોજાઈ હતી અને સભાના અંતિમ દિવસે હું ત્યાં ગયો હતો. તે મેદાનોમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યાં ઈસુ ખ્રિસ્ત, ઈસુ ફરીથી સજીવન થયા તેનો પ્રચાર કરીને લોકો માટે પ્રાર્થના કરી. તેમના સાજાપણાને છુટકારા માટે મેં કોઈના ઉપર હાથ મૂક્યો નહીં. સ્ટેજ ઉપર જ મેં પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ લોકોને આશીર્વાદ આપો, આ લોકોને છુટકારો આપો. તરત જ સાજાપણું પ્રાપ્ત કરવાવાળા લોકો સ્ટેજ પર આવીને સાક્ષી આપવા લાગ્યા. તેમણે તરત જ સાજાપણું પ્રાપ્ત કર્યું અને તેમાંથી એક જવાન યુવાન આવ્યો. તેને જે સાક્ષી આપી, તેણે ત્યાં જેટલા પણ લોકો હતા બધાને આશ્ચર્યચકિત કર્યું. તે ગિલિનોચીમાં થયું. તે છોકરાએ કહ્યું કે હું ખ્રિસ્તી નથી, મેં બિન ખ્રિસ્તી છું અને આટલું જ નહીં, ખ્રિસ્તીઓથી નફરત પણ કરું છું. આ સભા પ્રત્યે પણ મને ખૂબ જ ક્રોધ હતો. જ્યારે મેં આ સભાની બહાર પબ્લિસિટી જોઈ, આ ખ્રિસ્તી લોકો ધર્મ પરિવર્તન કરે છે, આ લોકોને છોડવું જોઈએ નહીં એમ બોલીને મેં આના વિરુદ્ધમાં ઘણા બધા કામ કર્યા છે. પણ સભાના આયોજકે નિયમ અનુસાર બધી પરમિશનો લીધી છે. પરંતુ મેં વિચાર્યું આ લોકો કેવી રીતે ધર્મ પરિવર્તન કરે છે, દગો આપે છે, તે વિચારીને હું આવ્યો, જેથી હું અહીં આવીને જોઈ શકું છું કે આ લોકો શું વાત કરે છે, આ લોકો શું બોલે છે. કેમ કે આની પહેલા હું જાણતો ન હતો કે આ લોકો શું બોલે છે. ખ્રિસ્તી લોકો ધર્મ પરિવર્તન કરે છે, ધર્મ પરિવર્તન કરે છે, બસ આટલું સાંભળ્યું છે. એટલા માટે મારી અંદર નફરત હતી. આ લોકો શું બોલે છે તે જાણવા માટે ભીડની પાછળ જઈને હું ઊભો થઈ ગયો અને આ છોકરો પાછળ જઈને ઊભો હતો અને બધું સાંભળી રહ્યો હતો. ઈશુનું નામ પુકારતા શૈતાન ભાગે છે, લોકોને છુટકારો મળે છે. આ જાણીને તેને આશ્ચર્ય થયું કે ઈશુનું નામ લઈને આવું થાય છે કે આ બધા માટે થઈ રહ્યું છે તો શું મારા માટે પણ થશે? આમ બોલીને તેને પણ એક સમસ્યા હતી. સમસ્યા તે હતી કે તે જન્મથી જ એક આંખથી જોઈ શકતો ન હતો. બોર્ન બ્લાઇન્ડ. જન્મથી જ તેને એક આંખથી જ દેખાતું હતું, બીજી આંખમાં દ્રષ્ટિ જ ન હતી. જન્મથી જ તેની એક આંખમાં દ્રષ્ટિ ન હતી એટલે ડોક્ટરોએ કહી દીધું હતું કે આ બોર્ન બ્લાઇન્ડ છે. જન્મથી જેની આંખમાં દ્રષ્ટિ નથી તે સારી થઈ શકતી નથી. તે છોકરો હમણાં સુધી એક જ આંખથી જોઈ શકતો હતો. તેની ઉંમર 20 વર્ષની હશે. તેણે એક આંખથી જીવન જીવવાની આદત પાડી. મારી બીજી આંખ છે જ નહીં એવી રીતે તેણે માની લીધું હતું. તો આ ચમત્કારોને જોવા પછી ઈસુ ચમત્કાર કરે છે એમ બોલી રહ્યા છે. આંધળા લોકો જોઈ છે, સાજાપણું મળે છે આમ બોલી રહ્યા છે. શું તે સાચું છે? તો હું જન્મથી જ એક આંખથી જોઈ શકતો નથી. શું ઈસુ મને સાજાપણું આપશે? તમે તેનું નામ લેશો તો તે સાજાપણું કરશે.
ઠીક છે, મેં પણ પોકારીને જોઉં આમ બોલીને પોતાની આંખ પર હાથ મૂક્યો અને કહ્યું, હે ઈશુ, મને સાજાપણું આપો. મેં સાંભળ્યું છે કે જન્મથી જે આંધળા છે તેમને સાજાપણું આપ્યું, તેથી મને પણ સાજાપણું આપો. આમ બોલીને તેણે જેવી રીતે ઈશુનું નામ પોકારીને કહ્યું અને જેવી રીતે પ્રાર્થના કરીને હાથ હટાવ્યો, તેની આંખની દ્રષ્ટિ આવી ગઈ. તેણે સ્ટેજ પર આવીને આવી રીતે જ સાક્ષી આપી અને આની વિડીયો રેકોર્ડિંગ પણ થઈ છે. આ ઘટના કેલિનોચીમાં થઈ છે. તેનો ઈશુ સાથે કોઈ સંબંધ ન હતો. ઈશુને નફરત કરતો હતો અને તો પણ તેણે જેવી રીતે ઈશુ કહીને પોકાર્યું તો પ્રભુએ તેમનો પ્રેમ બતાવ્યો. તુએ મારું અપમાન કર્યું, મારા વિરોધમાં વાતો કરી, આ સભાના વિરોધમાં તુએ કામ કર્યા, તારા માટે હું કેમ ચમત્કાર કરું? આમ ઈશુએ વિચાર્યું નહીં. તેનાથી પણ ઈશુએ પ્રેમ કર્યો અને તેની જે આંખ બંધ હતી તેને ખોલી નાખી અને તેને બધાની વચ્ચે ખૂબ જ આનંદિત થઈને કહ્યું કે મને આંખથી દેખાય છે, હવે હું બંને આંખોથી જોઈ શકું છું. આમ કહ્યું, ભલે કંઈ પણ થાય, એક આંખથી દેખાતું નથી. આ વાતનું દુઃખ તેના અંદર હતું. ચમત્કાર કરીને પરમેશ્વરે તેનું દુઃખ દૂર કરી નાખ્યું. આજે તમારા માટે કરશે. હમણાં સુધી તમે કેવી રીતે પણ જીવ્યા છો, આજે પ્રભુ તમારી સાથે વાત કરે છે. પુત્ર, હું તારા માટે ચમત્કાર કરીશ. પુત્રી, હું તારા દુઃખને બદલી નાખીશ. આમ કહીને પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. તો મારા માટે પણ કરશે, મારા પરિવાર માટે ચમત્કાર કરશે, આજે જ કરશે. તમે વિશ્વાસ રાખો. હવે જુઓ, યોહાન 5મા અધ્યાયમાં જે ચમત્કાર વિશે વાંચીએ છીએ, 38 વર્ષથી જે માણસ પડી રહેલો હતો, શું તું સાજો થવા ઈચ્છે છે? આમ તેને પૂછીને તેની ઈચ્છાને જાણીને તેના માટે ચમત્કાર કર્યો. મને આ ઈશુ જોઈતા નથી, તેમનો ચમત્કાર જોઈતો નથી, આમ બોલશો તો તે જબરજસ્તી કરશે નહીં. તેનાથી તેમનું કોઈ નુકસાન થશે નહીં. તે ચમત્કાર તમારા માટે કરવા માંગે છે. તે તમને છુટકારો અપાવવા માંગે છે. ઈશુ મફતમાં જ છુટકારો અપાવે છે. ઈશુથી સાજા થવાવાળા લોકોને પૂછો કે તમે કેટલા પૈસા આપ્યા, તમે કેટલી ભેટો ચઢાવી. કંઈ પણ નહીં. ઈશુ ખ્રિસ્ત જે સાજાપણું આપે છે તે મફતમાં છે. ઈશુ ખ્રિસ્ત જે પાપોથી છુટકારો આપે છે તે મફતમાં છે. ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે જ્યાં છો તમારા ઘરમાં ચમત્કાર પ્રાપ્ત કરી શકો છો. જ્યાં પણ છો પ્રાર્થના કરીને ચમત્કાર પ્રાપ્ત કરી શકો છો. આજે તેના માટે જ આપણે પ્રાર્થના કરવાના છે. પરંતુ તેના પહેલા આ ચમત્કારની કેટલીક બાબતો ઉપર આપણે ધ્યાન આપવી પડશે. સૌથી પહેલા, તે ઘણા બધા દિવસોથી આ દશામાં પડેલો હતો. આમ છઠ્ઠું વચન કહે છે, પૂરા 38 વર્ષથી, એક લાંબા સમયથી એક બીમાર માણસ. એટલા માટે ઈશુ તેને શોધે છે અને તેના માટે ચમત્કાર કરે છે. મારી સમસ્યા 15 વર્ષથી છે ભાઈ. આ બીમારી મને 20 વર્ષથી તકલીફ આપી રહી છે. હું 20 વર્ષથી આ પાપમાં જ ફસાયેલો છે. તેને છોડી શકતો નથી. હવે કશું પણ થઈ શકતું નથી. આમ વિચારી રહ્યા છો. તમારી બીમારી ભલે કેટલા પણ વર્ષોની કેમ ન હોય, ઈશુ ખ્રિસ્ત તેને એક જ ક્ષણમાં સાજાપણું આપશે. તમે ભલે કેટલા પણ વર્ષોથી પાપમાં ફસાયેલા કેમ ન હોય, ઈશુ ખ્રિસ્તનો એક સ્પર્શ તમારું જીવન બદલી શકે છે. તે કરી શકે છે. તે તમારા માટે ચમત્કાર કરી શકે છે. હા મારા વાલા પ્રિયો, તમે જે વિચારો છો કે આ થશે નહીં, પરમેશ્વર તેને કરી જ શકે છે. લાંબા સમયથી આ તકલીફ છે, લાંબા સમયથી આ સમસ્યા, લાંબા સમયથી જેનાથી તમે પીડિત છો, તેના વિશે વિચારીને કદાચ તમે નિરાશ હશો. એક સમય એક ભાઈ મળવા આવ્યા. તેમને લગભગ 30 વર્ષથી પણ વધારે સમયથી દારૂ પીવાનો વ્યસન હતો. સંપૂર્ણ આવક તે દારૂ પીવામાં જ જતી જ હતી. પરંતુ ભક્તિવાન હતા. દારૂ પણ પીતા હતા અને ભક્તિ પણ કરતા હતા. હાથ જોડીને ભક્તિ કરતા હતા અને દારૂ પણ પીતા હતા. અને તે તેમના ભક્તિના કારણે દારૂ છોડી શકતા ન હતા. તે પ્રાર્થના કરતા જ હતા કે આ દારૂની લત તે છૂટી જાય, મારા જીવનને આશીર્વાદ મળે, આમ કહેતા અને દારૂ પીને પોતાનું જીવન જીવતા. તે વિચાર કરતા હતા કે હું હવે છોડી શકીશ નહીં. 30 વર્ષથી વધારે હું વ્યસન કરું છું. મેં મારી ભક્તિથી કેટલાક ઈશ્વરોને શોધીને જોયું છે, પરંતુ હવે કશું થશે નહીં. જીવન આવું જ રહેશે. આમ તેણે વિચાર્યું, કેમ કે ઘણા વર્ષોથી દારૂની લત છે. તેને 1 વર્ષ 2 વર્ષ હોય તો કંઈ નહીં, પૂરા 30 વર્ષથી તેના વગર તે રહી શકતો નથી. તેનાથી પરિવારમાં તકલીફ, પત્ની, બાળકો બધા પરેશાન છે. ઘરમાં સુખ શાંતિ નથી. સવારે ઉઠીને હું કેમ પીવું છું, દારૂ જોઈતી નથી એમ વિચારે છે. સાંજે થાય છે તો પીવા જતો રહે છે. છોડી ન શકવાના કારણે તલપે છે. આટલા વર્ષોથી ભક્તિવાન રહ્યો પરંતુ છોડી શક્યો નહીં. પરંતુ ઈશુ ખ્રિસ્ત છુટકારો અપાવે છે આવી રીતે. તેને કોઈએ કંઈ કહ્યું. પવિત્ર બાઇબલમાં યોહાન 8મા અધ્યાયની 36મી કલમમાં, માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. ઈશુ કેવળ પાપ જ ક્ષમા કરતા નથી, તે પાપથી છુટકારો પણ અપાવે છે.
આ સારો સમાચાર સાંભળીને તો મને પણ છુટકારો મળશે તે પ્રાર્થના કરવા માટે આવ્યો. બધા કહે છે કે ઈસુ ખ્રિસ્ત તે છુટકારો આપે છે, પરંતુ મને 30 વર્ષથી પણ વધારે સમયથી દારૂની લત છે. શું મારું દારૂ પીવાનું છોડાવી શકો છો? ઈસુ છોડાવી શકે છે, પરંતુ તમારે ઈચ્છા રાખવી પડશે કે મારે દારૂ પીવાનું છોડવું છે. ઈસુ મને છુટકારો અપાવો, આમ તેમને તમે કહો. તેમને એક અવસર તમે આપો, તેમને પોતાના જીવનમાં સ્થાન આપો. તમારું જીવન બદલી નાખશે. તો તેમણે કહ્યું કે ઠીક છે, મેં ઘણી બધી ભક્તિ કરી ચૂક્યો છું, પરંતુ કશું પણ થયું નથી. આ ઈસુ ખ્રિસ્ત પૈસા કે દાન કંઈ માંગતા નથી, માત્ર વિશ્વાસ રાખવું તે પૂરતું ચામ બોલે છે. આમાં કોઈ સમસ્યા નથી. ને અહીં આવ ને ત્યાં આવ, આવી રીતે આવવાનું છે, તેવી રીતે આવવાનું છે, દાન આપવાનું છે, તો કદાચ સમસ્યા થશે. પરંતુ આ બધું મફતમાં ચામ કહે છે એટલા માટે કહીને કે વિશ્વાસ કરું છું. પોતાનું જીવન તે ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરે છે. હે ઈસુ, મને છુટકારો જોઈએ છે. તમને છુટકારો અપાવનાર એક પરમેશ્વર છે. લોકો આમ કહે છે, હું 30 વર્ષથી પણ વધારે આ પાપમાં ફસાયેલો છું. મારી બધી ચાવક તે વ્યર્થ થઈ જાય છે. મારો પરિવાર પરેશાન થઈ ગયો છે. મારું શરીર પણ ખરાબ થઈ ગયું છે. હું આ છોડી શકતો નથી. સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. ઘરમાં શાંતિ નથી. મને છુટકારો જોઈએ છે. આ પ્રકારે બોલીને હું વિશ્વાસ રાખું છું. એવી રીતે પૂરા મનથી ઈસુ સાથે વાત કરી અને તેના માટે એકે પ્રાર્થના કરી. તેના માટે હાથ મૂકીને જ્યારે પ્રાર્થના કરી, ઈસુના સામર્થ્યે તેને સ્પર્શી લીધું હતું. બસ આટલું જ. એક જ દિવસે, જે દિવસે ઈસુ સાથે મેલમિલાપ કરીને પ્રાર્થના કરી, તે દિવસે ઈસુનું સામર્થ્ય સ્પર્શ્યું. તેનું હૃદય એકદમ નવા હૃદયમાં બદલાઈ ગયું અને હવે દારૂ પીવાની ઈચ્છા નથી. મન પણ કરતું ન હતું. તે વિચાર જ આવતો નથી. ઈસુએ સંપૂર્ણ છુટકારો આપ્યો. માત્ર એક જ દિવસમાં જે ઉલટું હતું તેને સીધું કરી નાખ્યું. આ જ ઈસુ ખ્રિસ્તનો મોટો ચમત્કાર છે. આજે તમે નશીલી પદાર્થોના વ્યસની હશો, દારૂ પીવાની આદત હશે, આવું કોઈ પાપ હશે, જુગાર રમવાની આદત, ગેમ્બલિંગ, કોઈને કોઈ પાપની આદત હશે, જેના દાસ બની ગયા છે, શાંતિ છીનવાઈ ગઈ છે, શરીર ખરાબ થઈ ગયું છે, તમે કોઈ બીમારીથી તકલીફ ઉઠાવી રહ્યા છો. આજે તમને છુટકારો મળશે. પરંતુ ઈસુ પૂછી રહ્યા છે કે શું તું છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છે છે પુત્ર? શું તું પાપથી ક્ષમા ઈચ્છે છે? જો તું ચાહતો હશે તો હું તારા માટે કરી શકું છું, આમ તે કહે છે. પ્રભુની તમારી પાસેથી આવી જ અપેક્ષા છે. મારા વાલા પ્રિયો, આજે પ્રભુએ શુભ સંદેશ દ્વારા તમારી સાથે વાત કરી છે ને? આ તમારા માટે શુભ સંદેશ છે. પ્રભુ સીધા તમારી સાથે વાત કરી રહ્યા છે. તે પાપમાંથી છુટકારો અપાવી રહ્યા છે. આજે તમારી સમસ્યા પાપ છે ને? હવે આપણે પ્રાર્થના કરવાના છીએ અને ઈસુ છુટકારો આપશે. કયા પાપ છે? દારૂ પીવાનું પાપ, જુગાર રમવું, નશીલા પદાર્થો, ગુસ્સા આવે છે, ચીડ થાય છે, વૈરાગ્ય છે, કોઈને કોઈ પાપનો ગુણ, ખોટું છે દેખાય છે પરંતુ છોડી શકતા નથી. તમે પોતે તે છોડી શકતા નથી, પરંતુ ઈસુ તે છોડાવી શકે છે. એના માટે વધસ્તંભ પર તે મર્યા. વિશ્વાસથી પ્રાર્થના કરવું તે પૂરતું છે. જ્યાં પણ તમને બદલાવ જોઈતો હોય, છુટકાર જોઈતો હોય, સૌથી પહેલા તમે તેમાં નિર્ણય લો. મારું જે પાપ છે, રહસ્યમય પાપ છે, હું કોઈને તે કહી શકતો નથી. મને નુકસાન થાય છે, મને છુટકારો જોઈએ છે. હમણાં જ પ્રાર્થના કરો. ઈસુ છુટકારો અપાવશે. જેને છુટકારો જોઈએ છે તે ઘૂંટણા ઉપર ઊભા થઈ જાઓ અથવા હૃદય પર હાથ રાખીને કહો કે હે ઈસુ, આ પાપનો આદત, પાપનો સ્વભાવ, પાપનો ગુણ, આનાથી મને છુટકારો જોઈએ છે. તમે આમ કહો, હે પરમેશ્વર પિતા, આ ભાઈને તમે જુઓ, આ બહેનને તમે જુઓ. આ પાપમાંથી મને છુટકારો જોઈએ છે. આ પાપે મને દાસત્વમાં મૂકી દીધું છે. આ પાપની આદત, પાપનો સ્વભાવ, પાપનો ગુણ, આ મને દાસ બનાવીને મને તકલીફ આપી રહ્યા છે. ઈસુ છુટકારો અપાવો. આ પાપના શક્તિથી છુટકારો અપાવો. આ પાપનો ગુણ બદલાઈ જાય, છુટકારો બદલાઈ જાય, મારી અંદર પવિત્ર આત્મા આવે. બોલીને જે પણ પ્રાર્થના કરે છે તે દરેક ભાઈ માટે, દરેક બહેન માટે હું પ્રાર્થના કરું છું. આ યુવાન છોકરા માટે, આ યુવાન છોકરી માટે હું પ્રાર્થના કરું છું. ઈસુ ખ્રિસ્તનું લહુ બધું જ પાપ ધોઈ નાખે છે, શુદ્ધ કરે છે. આ વચન અનુસાર તમારા લહુનું સામર્થ્ય આ લોકોની ઉપર ઉતરી આવે, આ લોકોમાં શુદ્ધિકરણ થઈ જાય. ઈસુ ખ્રિસ્ત સ્વતંત્ર કરશે તો ખરેખર તમે સ્વતંત્ર થઈ જશો. આ વચન અનુસાર ઈસુ ખ્રિસ્તના નામથી આજે આ લોકોને છુટકારો પ્રાપ્ત થાય.
પાપના બંધનો તૂટીને વિખરાઈ જાય ઈસુ ખ્રિસ્તના નામથી, પાપનો સ્વભાવ તે બદલાઈ જાય ઈસુ ખ્રિસ્તના નામથી, એક પવિત્રતા અને એક સારો સ્વભાવ આ લોકોની અંદર આવી જાય, તે પાપ લઈને આવવા વાળી દુષ્ટ આત્માઓને ઈશુના નામથી હું ઠપકો આપું છું. જે ખોટા વિચારો છે પ્રભુ, અશુદ્ધ પાપ લાવવા વાળી દુષ્ટ આત્માઓને ઈસુ ખ્રિસ્તના નામથી હું ઠપકો આપું છું. આ લોકોને છુટકારો મળે, એક સારું પરિવર્તન આવે. આજથી જ સારા પવિત્ર વિચારો અને પવિત્ર સોચ આમના મનમાં આવી જાય. પ્રભુ, તમારા બાળકોએ પોતાના પાપોને સ્વીકાર્યા છે. જે આશીર્વાદો માટે આ પાપ રૂકાવટો બની ગયા હોય તે રૂકાવટો દૂર થઈ જાય. તેમને એક સારું સાજાપણું તમે આપો, અભ્યાસમાં આશીર્વાદ આપીને ઉન્નતિ આપો, તેમના કાર્યોને સફળ કરો, તેમને વિજય અપાવીને આશીર્વાદ આપો, તેમને દુઃખ પહોંચાડવા વાળા જે કાર્યો છે દૂર થાય, વિજય અને આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય. આજે તે ચમત્કાર જોઈને પ્રસન્ન થઈ શકે. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પરમેશ્વરે છુટકારો અપાવ્યો છે તે માટે સ્તુતિ કરો કે હે પ્રભુ, મને છુટકારો અપાવવા માટે તમારી સ્તુતિ થાવ. મારી સાથે રહેવા માટે સ્તુતિ થાવ બોલીને સ્તુતિ કરો. રોજ સવારે ઉઠીને જ પવિત્ર બાઇબલને વાંચીને પ્રાર્થના કરો, યહોવા સાથે વાત કરો. તે દિવસભર તમારી ઉપર અનુગ્રહ આપીને તમને ચલાવશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.